i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સિમલિયા જિલ્લા પંચાયત સીટમાં તાલુકા પંચાયત સીટ વાઇઝ દીઠ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના શ્રી ગણેશ કરતા ઝાલોદ 130ના ધારાસભ્ય મહેશભાઈ પુરિયા, ગોવિંદગુરુ લીંબડી તાલુકાની સિમલિયા જિલ્લા પંચાયત સીટમાં આવતી ડુંગરી સીટના ઉમેદવાર સુરસિંહ શમસુભાઈ હટીલા, ખરવાણી સીટના સોનીબેન રમેશભાઈ ભાભોર, સિમલિયા સીટના ઉમેદવાર પાયલબેન અંકુરભાઈ કિશોરી, સારમારિયા સીટના ઉમેદવાર સુશીલાબેન સુરેશભાઈ ડામોર, તાલુકા સીટમાં ધારાસભ્ય મહેશભાઈ પુરિયાની ધમાકેદાર એન્ટ્રી પાડી ભાજપને ભવ્ય જીત અપાવવા સૌ મતદાર ભાઈ બહેનોને અનુરોધ કર્યો અને આપ પાર્ટીના ઉમેદવારને જાકારો આપવા જણાવ્યું હતું અને ભ્રષ્ટાચારી કરતા અને ભાજપની સામે પડતા તત્વોને પરિણામ ભોગવવા જણાવ્યું હતું। આરોગ્ય વિભાગમાં આયુષ્યમાન ભારત કાર્ડમાં 10 લાખની સહાયનું પણ આપણી ડબલ એન્જિનની સરકાર દ્વારા ઝાલોદ અને લીંબડી તાલુકાના વિસ્તારમાં વિકસિત ભારત વિકસિત ગુજરાતની વિચારધારાને સાર્થક કરતા જોવા મળે છે। માનનીય ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા ઝાલોદ અને લીંબડી તાલુકાના વિસ્તારમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટોનું વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરી બંને દિશા અને દશા બદલી રહ્યા છે। ત્યારે આજે ડુંગરી, ખરવાણી, સિમલિયા અને સારમારિયા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધડકમ પ્રચાર કરી ભારતીય જનતા પાર્ટીનું કમળ નિશાન પર બટન દબાવી ભારે બહુમતીથી જીત હાંસલ કરવા તમામ મતદાન ભાઈ બહેનોને વિકાસના નામે કમળના બટન દબાવી મતદાન કરી વિજય બનાવવા આહ્વાન કરવામાં આવ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।